નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કોમલ. સમાચારની શરૂઆત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. અમરેલીથી અમદાવાદ સુધીના વ્યસ્ત કાર્યક્રમોમાં તેઓ અનેક મહત્વના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. સવારે 11:30 કલાકે અમરેલીના દુધાળામાં હેતની હવેલી સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ અમદાવાદમાં બપોરે 2:15 કલાકે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓની સમીક્ષા બેઠકમાં તેઓ ભાગ લેશે. ત્યારબાદ બપોરે 3 કલાક અને 45 મિનિટે ગુજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાન સમારોહમાં હાજરી આપશે. તો સાંજે અમદાવાદમાં આરવી પટેલ ફાર્મેન્યુઆ એવોર્ડ 2026 અને ઘાટલોડિયા વિધાનસભાના લોક દરબારમાં ઉપસ્થિત રહીને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તો આજે તેમનો ગુજરાત પ્રવાસ છે અને વિવિધ કાર્યક્રમોમાં અમિત શાહ ભાગ લેવાના છે. ત્યારે સવારથી લઈને સાંજ સુધી વિવિધ કાર્યક્રમોમાં તેઓ ભાગ લેશે. આ સાથે લોક દરબારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જે ઘાટલોડિયા વિધાનસભા છે ત્યાં આગળ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આમ વિવિધ કાર્યક્રમોમાં તેઓ ભાગ લેશે. તો એવોર્ડ જે સમારોહ છે તેમાં પણ તેઓ હાજરી આપશે. તો વિદ્યાપીઠના 72મા પદવીદાન સમારોહમાં પણ અમિત શાહ હાજરી આપશે. ત્યારબાદ ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની જે તૈયારીઓની સમીક્ષા છે તે પણ અમિત શાહ દ્વારા કરવામાં આવશે. તો અમરેલીથી અમદાવાદ સુધીના વિવિધ કાર્યક્રમોમાં અમિત શાહ પોતાની હાજરી આપશે. અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે ઓલિમ્પિક તેમજ કોમનવેલ્થની તૈયારીઓની સમીક્ષા અમિત શાહ દ્વારા કરવામાં આવશે. આ સાથે ગુજરાત વિદ્યાપીઠના જે પદવીદાન સમારોહ છે તેમાં પણ અમિત શાહ દ્વારા હાજરી આપવામાં આવશે. થોડી વારમાં અમિત શાહ પહોંચશે અમરેલી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જશે દુધાળા ગામ ખાતે. 11 વાગ્યા આસપાસ દુધાળા પહોંચશે અમિત શાહ. તો ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે. દુધાળા ગામ નજીકના સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. હરિકૃષ્ણ ગ્રુપ અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. તો થોડી વારમાં જ હવે અમિત શાહ અમરેલી ખાતે પહોંચશે અને તેમના દ્વારા સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. તો થોડી જ વારમાં તેઓનું આગમન થશે અમરેલી ખાતે. 11 વાગ્યા આસપાસ દુધાળા પહોંચશે અમિત શાહ અને ત્યારબાદ તેમના દ્વારા સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, અમિત શાહનું હવે થોડી જ ક્ષણોમાં અમરેલી ખાતે આગમન થવાનું છે. કયા પ્રકારની તૈયારીઓ, લોકાર્પણ હાથ ધરવામાં આવનાર છે? શું અપડેટ? બિલકુલ કોમલ, અમિત શાહનો અમરેલી જિલ્લામાં માત્ર એક જ કાર્યક્રમ છે. લાઠી તાલુકાના દુધાળા ગામ નજીક હરિકૃષ્ણ ગ્રુપ અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જે જળ સંચયની કામગીરી થઈ અને તેના અનુસંધાને ગુજરાત ગૌરવ સરોવરનું નિર્માણ થયું છે. આ સરોવરનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે થવાનું છે. અંદાજિત લગભગ 11 વાગ્યા આસપાસ દુધાળા ખાતે અમિત શાહ આવી પહોંચે તેવી શક્યતા છે. અત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. લોકાર્પણ બાદ એક નાનકડી સભાને સંબોધે તેવી પણ શક્યતા રહેલી છે. કોમલ જી રાજન, આજે દિવસભર અમિત શાહ દ્વારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવામાં આવશે. અમદાવાદથી લઈને અમરેલી સુધી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે તેને લઈને શું અપડેટ છે? બિલકુલ કોમલ, જે રીતે અમરેલી જિલ્લામાં ખાસ કરીને ખૂબ લાંબા સમય બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે એટલે સ્વાભાવિક રીતે જ ભાજપના કાર્યકરો, આગેવાનો અને લોકોમાં ઉત્સાહનો માહોલ છે. અને જે રીતે સુકા ભટ્ટ વિસ્તારમાં જળ સંચયની કામગીરી હાથ ધરવામાં આવી હતી સરકાર દ્વારા અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા, તેમના દ્વારા જે નિર્મિત જે સરોવર છે તેમનું લોકાર્પણ કરવાના છે. સૌથી મોટી વાત એ છે કે આ પ્રકારના સરોવરોના નિર્માણથી આ વિસ્તારના જે જમીની તળ છે ઊંચા આવવાના છે. ખેડૂતોને ખૂબ ફાયદો થવાનો છે. અને અમિત શાહ સરોવરનું લોકાર્પણ કરશે, ત્યારબાદ લોકોને સંબોધન પણ કરશે. કોમલ જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બનાસ ડેરીની આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 4 લાખથી વધુ પશુપાલકો માટે જાહેરાત થશે. ભાવ ફેરની જાહેરાત કરવામાં આવશે. તો ઐતિહાસિક ભાવ વધારો જાહેર કરવામાં આવશે. પશુપાલકોમાં ભાવ વધારા પહેલા જ ખુશી જોવા મળી રહી છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા ભાવ વધારો જાહેર કરવામાં આવશે. તો કોઈ મોટી જાહેરાત કરાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે.